નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે ખાસ કરીને હોટ ટોપિક ઉપર વાત કરવી છે ભારતના આવનાર ભવિષ્ય એટલે કે એઆઈ ઉપર। એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હી ખાતે અને ખાસ કરીને આજે એક્સપો એક્ઝિબિશન છે, આજે એઆઈ સમિટ છે 2026 તેનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હવે આ જે સમિટમાં અલગ અલગ જે કંપનીઝ છે તે આવી છે, પોતાના સ્ટાર્ટઅપને લઈને પ્રદર્શન કરી રહી છે। કૃષિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે કયા કયા પ્રકારે આવનાર સમયમાં જે એઆઈ છે એ કામ કરશે અને ખાસ તો જે સામાન્ય માણસ છે, સામાન્ય માણસ સાથે એઆઈ જે છે કઈ રીતે કામ કરી શકે છે, આ તમામ પ્રકારના જે જટિલ સવાલો છે, જટિલ સવાલોના સરળ ભાષામાં જવાબ આપવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે। ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ છે અને સાથે જ આપણી સાથે જોડાયા છે નિસર્ગ ભટ્ટ, જેઓ એઆઈ એક્સપર્ટ છે। સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ભાવિન, શરૂઆત આપનાથી કરું તો સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને સરળ ભાષામાં આ જે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે શેના વિશે છે, તે શા માટે થઈ રહ્યું છે અને સામાન્ય નાગરિકને આ કયા પ્રકારે મદદરૂપ થશે તેના વિશે થોડો પરિચય આપો। ચોક્કસ, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઇમ્પેક્ટ સમિટ અત્યારે 16 થી 20 ફેબ્રુઆરી ભારત મંડપમ દિલ્હી ખાતે થઈ રહી છે, એના ખાસ પ્રયોજન છે આ સમિટનો જે મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારતને આજે ગ્લોબલ એઆઈ હબ તરીકે આપણે વિકસિત કરીએ। એના માટે બધા જેમ જાણે છે એમ 25 દેશના વડાઓ અને 500 થી વધારે ગ્લોબલ એઆઈ એક્સપર્ટ્સ અને એવું એક્સપેક્ટેડ છે કે 5 દિવસમાં 2.5 લાખથી વધારે વિઝિટર્સ છે આ સમિટનો ભાગ લેશે। હવે આ સમિટનું થીમ શું છે તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ, આ ત્રણ વસ્તુ સમજવા જેવી છે કે એમાં બધું જ આવી ગયું કે લોકો માટે છે। પ્લેનેટ એટલે આ જે અર્થ, જે પ્લેનેટ છે એની સુખાકારી માટે, એની સસ્ટેનેબિલિટી માટે અને એને ટકાઈ રાખવા માટે એઆઈ કઈ રીતે ઉપયોગમાં આવે એની વાત છે। અને પ્રોગ્રેસ, કોઈ બી ઇકોનોમી કે કોઈ બી સિવિલાઇઝેશન હોય એ ત્યારે જ પ્રગતિ કરી શકે કે જ્યારે એમાં ટેકનોલોજીનો પૂરો સાથ અને સહકાર હોય, કાં તો ત્યાંના લોકો એ ટેક સેવી કે ટેકનોલોજીકલી એડેપ્ટેબલ લોકો હોય। એટલે ખાસ આપણે જોવા જઈ રહ્યા છીએ કે મેસિવ ચેન્જીસ છેલ્લા કેટલાક વર્ષોમાં આવ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે, અને આપણે ક્યારેય કલ્પ્યું ના હોય એવું એઆઈનું જે ડિસ્રપ્શન છે એ આખી દુનિયામાં જોવા મળે છે। એટલે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસના થીમ પર છે। આગળ જો આપણે વાત કરું તો ફટાફટ આપણે વાત કરી લઈશ કે એમાં 7 મુદ્દાઓનો એજન્ડા છે સમિટનો। સૌથી પહેલા હ્યુમન કેપિટલ પર વાત થઈ રહી છે, બીજું ઇન્ક્લુઝન ઓફ સોશિયલ એમ્પાવરમેન્ટ, એટલે આજે સમાજનો દરેકે દરેક વર્ગ, આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ તો એ દરેકે દરેક વર્ગને સમાવિષ્ટ તમે જે વિકાસ કરી શકો, ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત છે, ઇન્ક્લુઝિવ પ્રોગ્રેસની વાત છે એ છે। સેફ અને ટ્રસ્ટેડ એઆઈ, અત્યારે ડીપ ફેકના તમે જુઓ કે હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ રિસર્ચ કરાયેલું ને 80% કન્ટેન્ટ અને રીલ એમાં એ ફેક મળી આવેલા। એટલે સેફ અને ટ્રસ્ટેડ એઆઈ નો ઉપયોગ થાય એના માટે ગ્લોબલ કોડ ઓફ એથિક્સ કે ગ્લોબલ કોડ ઓફ કન્ડક્ટ ડેવલપ કરવામાં આવે। રેઝિલન્સ, ઇનોવેશન અને એફિશિયન્સી, આ 3 વર્ડ પર સૌથી વધારે ભાર હશે અને આ 3 વર્ડ પર આપણે જોવા જઈએ તો પૂરા સિમ્પોઝિયમ, વર્કશોપ્સ અને સેમિનાર થવાના છે। આજે કોઈ પણ રેઝિલિયન્ટ કોઈ પણ દેશ હોય એ ટેકનોલોજીકલી રેઝિલિયન્ટ હોવો જોઈએ અને ત્યાંના લોકો પણ રેઝિલિયન્ટ હોવા જોઈએ। એટલે જે પણ ચેન્જીસ થાય છે, ટેકનોલોજીમાં ફેરફારો થાય છે, એ એડોપ્ટ કરીને એને એક્ઝિક્યુટ કરી શકે એવા હોવા જોઈએ। અને ઇનોવેશનનો ઓબ્વિયસલી સાથ અને સહકાર જોઈએ। આ બંને વસ્તુ હોય તો એફિશિયન્સીથી કોઈ પણ દેશ કામ કરી શકે છે। એમાં સાયન્સ છે, સૌથી મોટી વસ્તુ જે હું કહેવા જઈ રહ્યો છું એ ડેમોક્રેટાઇઝિંગ એઆઈ રિસોર્સિસ છે। તો દુનિયાના ઘણા બધા ડેવલપ દેશ જોડે રિસોર્સિસ છે અને પૈસા છે જે એનો ઉપયોગ કરી શકશે, પણ દુનિયામાં એવા ઘણા દેશો છે અત્યારે કે જે બિલો પોવર્ટી લાઈન, ત્યાંની મોટા ભાગની પોપ્યુલેશન છે, તો એવા દેશોમાં પણ એઆઈના ઉપયોગથી સોશિયલ ઇમ્પેક્ટ ત્યાં આવી શકે, ત્યાંના લોકોનું જીવન ધોરણ સુધરે અને લોકો એનો વિકાસ, આપણે ત્યાંના લોકોનો વિકાસ કરી શકીએ। એટલે ડેમોક્રેટાઇઝેશન ઓફ એઆઈ રિસોર્સિસ, દરેક લોકો માટે, લોકો થકી અને લોકો વડે થતી જે આખી ઘટના બને એવું ડેમોક્રેટાઇઝેશનની વાત છે। અને ગ્રોથ, એઆઈ ફોર ઇકોનોમિક ગ્રોથ અને સોશિયલ ડેવલપમેન્ટ, આ 7 મુદ્દાનો એજન્ડા છે। આ 7 મુદ્દાનો એજન્ડા આખી એઆઈ સમિટ અને એઆઈ ઇમ્પેક્ટ સમિટ ફોર ઇન્ડિયા એ 5 દિવસ ચાલશે અને મેં તમને કીધું કે આ મુખ્ય ઉદ્દેશ્ય છે।
બિલકુલ, આ 7 મુદ્દાઓ ઉપર પણ આપણે વિસ્તારપૂર્વક આગળ વાત કરી, પણ નિસર્ગ હવે ખાસ કરીને અલગ અલગ સેક્ટરમાં જે એઆઈ છે એ લોકોની મદદ કરશે તે આ સમિટમાં ખાસ કરીને ભાર મૂકવામાં આવી રહ્યો છે. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો એગ્રીકલ્ચર વિશે ખાસ આજે વાત કરવી છે, કેમ કે જે પ્રકારે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં એઆઈ અને ખેડૂત વચ્ચે કયા પ્રકારે આવનાર સમયમાં આ સમિટ છે તેને લઈને કામ થશે, કયા પ્રકારે ખેડૂતોને ખાસ કરીને એઆઈ જે છે મદદરૂપ થશે તેના વિશે જણાવો. જી બિલકુલ, જે રીતે આ સમિટનું નામ જ છે એઆઈ ઇમ્પેક્ટ સમિટ, મતલબ કે આ એઆઈ માટેની સમિટ નથી, પણ એઆઈ નો જે ઇમ્પેક્ટ દેશ ઉપર થવાનો છે અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ ફિલ્ડની અંદર, એના માટેની આ મેઇન સમિટનો મેઇન પ્રોપેગેન્ડા છે. તો હવે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિથી ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગનું ઇન્કમ ત્યાં જનરેટ થઈ રહી છે, પણ એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ખેડૂતો પાસે નોલેજ છે, ઘણા બધા બીજા લોકો પાસે નોલેજ છે ગામની અંદર, પણ એ નોલેજ કોઈ એક સ્ટ્રક્ચરમાંથી નથી આવી રહ્યું, એવી જગ્યાએથી નથી આવી રહ્યું કે જેને આરામથી કોઈ બીજાને આપી શકાય. હવે ધારો કે આપણે કૃષિ માટેના કાયદાઓ લાવવામાં આવ્યા હતા, કૃષિ માટેના ઘણા બધા કાયદાઓ છે, ઘણી બધી બુક્સ છે, ઘણું બધું નોલેજ છે, પણ એ નોલેજ ક્યારે કોઈ નોર્મલ વ્યક્તિ સુધી પહોંચી શકે, એ નોલેજ ક્યારે ગ્રામ્ય વ્યવસ્થામાંથી બહાર શહેરો તરફ આવી શકે, એના માટે એઆઈ બહુ જ જરૂરી છે. એઆઈ નો અર્થ એવો છે કે બેઝિકલી ડેટા એ એઆઈ નો એક બેકબોન છે. ડેટા ના હોય તો ગમે એટલો સારો અલ્ગોરિધમ હોય એ કંઈ નથી કરી શકતું. ઇન્ડિયાની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ઇન્ડિયાનો ડેટા તમને જે એઆઈ આપણે યુઝ કરીએ છીએ ત્યાં એટલો વિઝિબલ નથી. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ ચેટ જીપીટી ને ક્વેશ્ચન પૂછશો તો એમાંથી મોટાભાગના જવાબો એ તમને વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સમાંથી મળશે, જે યુએસ ની અંદર થઈ રહ્યું છે. એમાં મેડિકલ પણ આવી ગયું, એગ્રીકલ્ચર પણ આવી ગયું અને બધા જ પ્રકારના ફીલ્ડ આવી ગયા કે જેના સવાલ હું પૂછું અને મને વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સથી આન્સર મળશે. પરંતુ ભારત અલગ છે, ભારતની જમીન અલગ છે, ભારતમાં કૃષિ કરવાની વ્યવસ્થા અલગ છે, તો પછી શું કામ એનો ડેટા આપણને એઆઈ ઉપર નથી મળતો? તો બેઝિકલી આ સમિટની અંદર જે ફાયદો કૃષિ ક્ષેત્રે થઈ શકે છે એમાંનો એક ફાયદો બહુ જ મેજર એ છે કે જે લોકો પાસે ડેટા છે એ લોકો વધારે ને વધારે એઆઈ ને ફીડ કરશે. એવી ઘણી બધી કંપનીઝ છે કે જે આને આપે છે અને એ ડેટાથી એજ્યુકેશનની અંદર જે કૃષિ શિક્ષા કહેવાય એની અંદર આપણે એ વસ્તુને લાવી શકીએ છીએ. એના સિવાય લોકોને ખબર પડશે કે કેવા કેવા પ્રકારની ટેકનિક્સ છે કે જેનાથી હું કૃષિને વધારે સારી રીતે કરી શકું છું. એ એક્સેસિબલ બનશે. લોકોને એઆઈ પ્રોવાઈડર્સને ખબર પડશે કે આ જરૂર છે, જે ખેડૂતો છે એ લોકોને ખબર પડશે કે આ વસ્તુ અહીંયાથી મળી શકે છે. તો ઇઝી એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન અને આપણું એ ઇન્ફોર્મેશનની અંદર આપવામાં આવતું જે ડેડિકેશન છે કે જે આપણે બેઝિકલી મારે જે ઇન્ફોર્મેશન આપવી છે એ હું કેવી રીતે આપીશ એ આ સમિટથી આપણે લોકો કરી શકીએ છીએ. એના સિવાય આ સમિટમાં ફક્ત એઆઈ ના લોકો નથી કે ટેક લોકો નથી કે ગવર્મેન્ટના લોકો નથી, દરેક સેક્ટરમાંથી લોકો આવ્યા છે જે કૃષિ વિશે ભણે છે, જે કૃષિના વિશે સંશોધન કરે છે, એ બધા લોકો ભેગા થયા છે. તો એક એઆઈ એક્સપર્ટ અને એક કૃષિના એક્સપર્ટ, એક એગ્રીકલ્ચરના એક્સપર્ટ ભેગા થઈને એક એવી નવી વસ્તુ બનાવી શકે છે કોલેબોરેશનથી કે જે આગળ જતા દેશને ફાયદો કરાવે. બિલકુલ ડોક્ટર ભાવિન, જે 7 મુદ્દાઓની વાત થઈ રહી છે આ સમિટમાં, તેમાં સૌથી પહેલા મારે આપની સાથે વાત કરવી છે ભરોસાપાત્ર અને સુરક્ષિત એઆઈ, એટલે કે સેફ અને ટ્રસ્ટેડ એઆઈ વિશે પણ આમાં ખાસ વાત થવાની છે. એટલે ખાસ જો આપણે અત્યારે કરંટ એઆઈ ઉપર જો વાત કરીએ તો અત્યારના એઆઈમાં એવા કયા પ્રકારના લૂપહોલ્સ છે અથવા તો ભવિષ્યમાં કયા પ્રકારે એઆઈ સાથે કામગીરી થવાની છે અને જે એઆઈ છે તેને વધારે ટ્રસ્ટેડ અને વધારે સેફ બનાવવું, આ દિશામાં આ મુદ્દાને લઈને થોડી માહિતી આપો. હા, તો હું તમને બહુ રેલેવન્ટ વાત કરું કે 2023માં જે યુકેમાં હતી ને સમિટ, આખી યુકે એઆઈ સેફટી સમિટ હતી. એના પછી 2024માં 16 સમિટ થઈ કોરિયામાં અને 25માં પણ એક મોટી સમિટ ગ્લોબલી થઈ અને 26માં આપણે અહીંયા કરી રહ્યા છે. હવે સૌથી અત્યારે એક મોટી ચેલેન્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ છે કે એમાં લાર્જ લેંગ્વેજ મોડેલ યુઝ થતા હોય છે. હવે તમે છેલ્લા તમને એન્થ્રોપિક એઆઈ ની વાત કરી લો કે એન્થ્રોપિક એઆઈ છેલ્લા 1 મહિનામાં તમે જુઓ કે એને એક રિવોલ્યુશન લાવી દીધું છે અને મોટાભાગના યુએસમાં જે એઆઈ કંપનીના શેર પ્રાઇસીસ છે બહુ ક્રેશ થઈ ગયા ફટાફટ. હવે એન્થ્રોપિક એઆઈ છે ને એ લાર્જ લેંગ્વેજ મોડલ્સ ક્લોડ બેઝ છે એનો, અને ક્લોડ બેઝ અને એમાં કર્સર અને રેપ્લિટ જેવા જે ટૂલ્સ છે એ બધા તમે લાર્જ લેંગ્વેજ મોડલ્સ એટલા ઝડપથી પ્રોસેસ કરી શકો છો.
એમાં તમે જો જેપીઆર કરીને જે ઓર્કેસ્ટ્રેશન ઓટોમેશન સોફ્ટવેર એડ કરો, હવે આ બધાથી જો તમને કમ્પ્યુટિંગ સ્પીડ ફાસ્ટ મળે છે, પણ અહીંયા મુદ્દો ફરીથી એ છે કે તમને ટ્રસ્ટેડ એઆઈ કઈ રીતે મળે, કારણ કે ઓથેન્ટિસિટી ઇઝ અ બિગ ઇશ્યુ. અને એના માટે આ સમિટમાં એ પણ ડિસિઝન લેવામાં આવશે કે ગ્લોબલ કોડ ઓફ એથિક્સ આપણે ડેવલપ કરીએ, અને ડેમોક્રેટાઇઝેશન બંને વસ્તુઓ બહાર એટલા માટે મૂકવામાં આવ્યો છે કે આજે એઆઈ ના નોર્મ્સમાં ઇન્ડિયામાં એના પર ક્યાં ક્યાં પાબંદી છે, યુએસમાં શું છે, યુરોપના નોર્મ શું છે, આફ્રિકાના શું છે. આજે ઇન્ડિયા એઝ અ ગ્લોબલ સાઉથમાં કદાચ આ સૌથી મોટી એઆઈ સમિટ થવા જઈ રહી છે. તો એટલા જ માટે લોકો અહીંયા આવે છે કે ટ્રસ્ટ ઇશ્યુ સૌથી મોટો ઇશ્યુ છે, કારણ કે જે ડેટા આવશે, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે લાર્જ લેંગ્વેજ મોડલના અલ્ગોરિધમ્સ છે, ડેટા રિટ્રીવ કરશે, ઘણા બધા સોર્सेस હોઈ શકે. અને તમે પોતે જ જો ઘણું બધું એવું લિટરેચર અને મટીરિયલ પ્રોપર તમે કોડિંગ કરીને એમાં ગૂગલના જ અમુક ટૂલ્સ છે, એડવર્ડ્સ ને બધા યુઝ કરો, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કરો, તો આજે એ ખોટી ઇન્ફોર્મેશન પણ લોકો સુધી ઝડપથી પહોંચે છે. અને એઆઈ તમને એ જ કહેવાનું છે, કારણ કે એઆઈ નું પોતાનું મગજ નથી, એ ઓનલાઈન જે રિસોર્સિસ અવેલેબલ છે, એની જે બેસ્ટ માહિતી છે એ તમને આપવાનું છે. બીજી વસ્તુ ડીપ ફેક નો ઇશ્યુ છે, એ બહુ ચર્ચાસ્પદ છે અને ઘણા બધા ઇલેક્શન્સમાં ગ્લોબલી એને મોટો ભાગ ભજવ્યો છે. અને એવું કહેવાય છે કે આવનારા સમયની સૌથી મોટી ચેલેન્જ છે ડીપ ફેક, કારણ કે એમાં આજે જે વોઇસ મોડ્યુલેશન થી લઈને તમારું બિહેવિયર છે ને, એ આખું એઆઈ ટૂલ્સ ગેજ કરી લે છે. આજે 15 દિવસ જો હું એઆઈ મોડ્યુલને ટ્રેન કરું વિથ કેમેરા, તો ડોક્ટર ભાવિન પંડ્યા કઈ રીતે બોલે છે, કઈ રીતે ચાલે છે, એક્સેન્ટ કઈ રીતે યુઝ કરે છે, ઇંગ્લિશ હિન્દીના વર્ડ્સ કઈ રીતે યુઝ કરે છે, જોડે અત્યારે એ પણ ટ્રેન કરી શકાય છે. તમે સ્પીચ માંગો તો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એમ 3 લખો, તો ત્રણેયમાં કઈ કઈ જગ્યાએ એમને પ્રોપર વર્ડ્સ મૂકી મારી સ્પીચ તૈયાર કરવી જોઈએ, એવું તમને એ સ્પીચ તૈયાર કરે છે. એટલે તમે વિચાર કરી લો કે આજે જે બિલિયનર બંકર કરીને વેબ સિરીઝ ઘણી બધી વેબ સિરીઝો આવી છે, એમાં જોયું છે કે આખા માણસોના રેપ્લિકા ક્રિએટ કરી અને એમના જે બેન્કિંગના પાસકોડ હોય, એના પિન નંબર્સ હોય, એમના ઓટીપીસ હોય, એ બધા મેનિપ્યુલેટ થઈ શકે છે. બીજી વસ્તુ કે જે માણસ જે કહી રહ્યો છે એ ખરેખર એ જ માણસ છે કે નહીં, આઈડેન્ટિફાય કરવું આવનારા સમય વધારે અઘરું થશે. અને કોઈ પણ માણસ પહેલા સ્ટેટમેન્ટ આપી દે એટલે વાયરલ થઈ જાય. આજે કોઈ સેલિબ્રિટી હોય, નેશનલ લીડર હોય કે કોઈ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન હોય. એટલે સૌથી મોટી ચેલેન્જ છે કે ટ્રસ્ટેડ એઆઈ અને આ બધી વસ્તુઓને ડીપફેકને કંટ્રોલ કઈ રીતે કરશો. અને એના માટે આખી દુનિયા જોડે આવવું પડશે, એના અમુક નોર્મ્સ ક્રિએટ કરવા પડશે, અમુક સાઇટ્સને એને પ્રાયોરિટી આપવી પડશે, અમુક સાઇટ્સ અને કોન્ટેન્ટને બેન કરવું પડશે. પણ આ બધું ક્યારે થાય? જો બધા એક પ્લેટફોર્મ પર હોય ત્યારે. એટલા માટે એઆઈ અને જે ટ્રસ્ટેડ એઆઈ છે એ કદાચ આવનાર સમયનો સૌથી મોટો ઇમર્જિંગ અને આપણે આમ ગુજરાતી ભાષામાં કહીએ તો સળગતો પ્રશ્ન બની શકે છે. બિલકુલ સાચી વાત કરીશ આપે. એટલે નિસર્ગ, કૃષિ ક્ષેત્રની વાત કરી તેને જ લઈને વધુ એક સવાલ મને એ થાય છે કે આપણે જ્યારે એગ્રીકલ્ચર સાથે એઆઈને જોડી રહ્યા છીએ, તો ભારતમાં નિસર્ગ શું આપને લાગે છે કે ખેડૂતો સુધી જે એઆઈ છે એ પહોંચશે? અને આ સમિટમાં જે વાત થઈ રહી છે કૃષિ ક્ષેત્રમાં એઆઈને પહોંચાડવાની, એ કેટલી હદે સક્સેસફુલ જવાના ચાન્સીસ છે? કયા કયા ચેલેન્જીસ છે, ખાસ કરીને જ્યારે આપણે ખેડૂતો સાથે એઆઈને સાથે રાખી અને કામ કરવાની વાત કરતા હોય, તો ચેલેન્જીસ કયા અને કેટલું શક્યતા છે કે આ જે વિચાર છે સક્સેસફુલ જાય? જો હું સૌથી પહેલા ચેલેન્જીસ ની વાત કરું તો મને એવું લાગે છે સૌથી મોટો ચેલેન્જ જે અત્યારે કૃષિ ક્ષેત્રમાં છે એ છે કે જે નવી જનરેશન છે, એ કૃષિ ભલે એ લોકોનું ફેમિલી એગ્રીકલ્ચરમાં હોય, પણ એ નવી જનરેશન એગ્રીકલ્ચરમાં જવાને બદલે કોઈ બીજા ફિલ્ડમાં જવાનું વધારે પસંદ કરે છે. એનું રીઝન એ છે કે વધારે કન્વીનિયન્ટ છે, વધારે ઇન્ફોર્મેશન છે, વધારે એક્સેસિબિલિટી છે. કારણ કે હું જ્યાં પણ જોઉં, મને કૃષિ ક્ષેત્રે કરિયર કોઈ નથી બતાવતું, પણ કૃષિ ક્ષેત્રે કરિયર ત્યારે બનશે કે જ્યારે એ વસ્તુ વધારે ને વધારે બહાર આવશે, એના ફાયદા આવશે, એનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે કેટલું જરૂરી છે કૃષિ ભારત દેશ માટે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, પણ ભારત અગેન એક યુવા પ્રધાન દેશ પણ છે. અહીંયા યંગસ્ટર સૌથી વધારે છે અને એ લોકોને કૃષિ પ્રત્યે જેટલી જિજ્ઞાસા થાય એટલું વધારે સારું. પણ એ જિજ્ઞાસા તો થઈ શકશે કે જે ટૂલ્સ એ લોકો વાપરે છે, જે એપ્લિકેશન્સ એ લોકો વાપરે છે, જે દુનિયામાં એ લોકો રહે છે, વર્ચ્યુઅલ દુનિયામાં, ત્યાં વધારે ને વધારે ઇનોવેશન કૃષિ ક્ષેત્રે થાય. હવે ઇનોવેશન એ જનરલી યંગસ્ટર્સ લાવતા હોય છે. તો યંગસ્ટર્સને જેટલું વધારે એઆઈમાં રુચિ આવશે, એ લોકો જોશે કે એઆઈ નો યુઝ આપણે એગ્રીકલ્ચરમાં કરી શકીએ છીએ અને આવી રીતે કરી શકીએ છીએ. તો મને લાગે છે કે આ પ્રોબ્લેમ્સ ધીરે ધીરે યંગસ્ટર્સ સોલ્વ કરતા રહેશે. એ લોકો નવા આઈડિયાઝ સાથે આવશે અને કૃષિને ખૂબ જ આગળ લઈ જશે. અત્યારે તમે જુઓ તો કૃષિ ક્ષેત્રે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જે પેસ્ટિસાઇડ્સ વાપરે છે, જેટલી પણ અલગ અલગ કેમિકલ્સ વાપરે છે, એનો નોલેજ શું ખેડૂતને એટલું છે
કે એ કહી શકે કે આનાથી 100% આ વસ્તુ સારી થશે, સારા ક્વોલિટીની થશે, ના ફક્ત ફાસ્ટ થશે પણ એનાથી આ જે ગ્રોથ થઈ રહ્યો છે એગ્રીકલ્ચરમાં એ બહુ સારી ક્વોલિટીનો થશે. તો એ જે અવેરનેસ છે કે જે કેમિકલોના નામ લખ્યા છે, કેમિકલોનું નામ એકચ્યુઅલી શું છે, એ બધા એઆઈ થી પૂછવા, એનો અસર મારા ક્ષેત્રમાં કેવો થાય છે. કારણ કે ભારતમાં આપણને ખબર છે કે ડેમોગ્રાફિક રીતે આપણે બહુ જ અલગ પ્રકારની વિવિધતાપૂર્ણ જમીનો છે આપણી પાસે. કોઈ જમીનમાં બહુ વધારે વરસાદ પડે છે, કોઈ શુષ્ક જમીન છે, કોઈ પોચી જમીન છે, કોઈ કઠણ જમીન છે, પણ દરેકમાં સેમ કેમિકલ ના રહી શકે. તો એ જે નોલેજ છે કોઈ એવા વ્યક્તિ માટે કે જેની પાસે એટલું નોલેજ બેક નથી, એજ્યુકેશન બેક નથી, તો એના માટે એઆઈ એટલું જ વધારે ઇમ્પેક્ટફુલ. આ બધી બહુ નાની નાની સોલ્યુશન્સ છે કે જે આગળ જતા ખૂબ મોટા ઇમ્પેક્ટમાં આપણી સામે આવી શકે છે. પહેલી વસ્તુ તો થઈ ગઈ કે યંગસ્ટર્સને એઆઈ નો યુઝ કરીને એ લોકો એગ્રીકલ્ચર તરફ વળશે, તો મને 100% લાગે છે વળશે. એનું રીઝન એ છે કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ જે એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડથી નથી, એ લોકોએ એટલા બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે એગ્રીકલ્ચર માટે. મે બી એ લોકો ખેતી નહીં કરતા હોય, પણ એ લોકો એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે, એ લોકોને ખબર છે કે કઈ વસ્તુ થઈ રહી છે અને એ લોકો એને એઝ અ કરિયર જોઈ રહ્યા છે. બીજું, જે લોકો ખેતીમાં એક્ઝેક્ટલી એઝ અ ફાર્મર જવા માંગે છે, એ લોકો માટે પણ એવા ટૂલ્સનું બેક હશે, એવા ટૂલ્સનું એજ્યુકેશન હશે. ફોર્મલ એજ્યુકેશનની વાત નથી કરતો, પણ ઇન્ફોર્મેશનના એજ્યુકેશનની વાત કરું છું. ધારો કે જેવી રીતે સરે ક્લોડની વાત કરી, કર્સરની વાત કરી, કર્સરે નોન ટેક લોકોને કોડિંગ કરતા કરાવી દીધા કે તમે ફક્ત એક પ્રોમ્પ્ટ લખો. એ પ્રોમ્પ્ટ લખવાથી એક એઆઈ છે કે તમારું બધી જ વસ્તુ કરી દેશે, તમારી બધી કોડ કરી દેશે. ફ્રન્ટ એન્ડ બેક એન્ડ એઆઈ, જે નામ પણ ના સાંભળ્યા હોય એવી બધી વસ્તુઓ તમારા પ્રત્યે મૂકશે, તમારી સામે એક વેબસાઇટ બનાવી દેશે, તમારી સામે તૈયાર કરી દેશે. આવી જ રીતે નોન ટેક લોકો જે ટેકની તરફ વળ્યા, એવી રીતે નોન એગ્રીકલ્ચર લોકો એગ્રીકલ્ચર તરફ વળશે. આપણે એક એવા ફ્યુચર તરફ જઈ રહ્યા છીએ કે જ્યાં નોલેજ એ બેરિયર નહીં બને, કોઈ ડિગ્રી એ બેરિયર નહીં બને, કે ના તો કોઈ સ્કિલ એ બેરિયર બનશે. ફક્ત તમને રુચિ છે કોઈ વસ્તુમાં, તમે એઆઈ નો યુઝ કરીને એ વસ્તુઓ બનાવી શકો છો. ઇટ ઇઝ લાઈક એક પેન્ડોરા બોક્સ કહેવાય ને, કે તમે અંદરથી બસ જાદુઈ વસ્તુઓ આવી રહી છે, તમે નામ લો અને એ થઈ જશે. ધીરે ધીરે એઆઈ એ વસ્તુ તરફ આગળ વધી રહ્યું છે. ઓફકોર્સ ઘણી બધી ચેલેન્જીસ આમાં આવે છે. સેફટીની ચેલેન્જ આવે છે, ડેટા એક્સપોઝરની ચેલેન્જ આવે છે, બહાર એક્સટર્નલ જે હ્યુમન ઇન્ટરવેન્શન છે એની ચેલેન્જ આવે છે. બટ ક્યાંક ને ક્યાંક એક સિલ્વર લાઇન દેખાઈ રહી છે કે એગ્રીકલ્ચરમાં જે જનરેશન નહોતી જઈ રહી, એ હવે એની તરફ રુચિ બતાવી રહી છે. બિલકુલ જી ડોક્ટર ભાવિન. હવે એગ્રીકલ્ચરનું તમે ખાસ પૂછ્યું છે ને, એટલે નિસર્ગભાઈની વાતમાં હું થોડું એડ કરીશ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એટલા માટે વધારે જરૂર થશે એગ્રીકલ્ચરમાં, કારણ કે તમે જુઓ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં પણ તમે જો તો આગલા 10 દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ફેબ્રુઆરીનો એ ટાઈમ કે છેલ્લા આ આખા ફેબ્રુઆરીમાં વાદળો આકાશમાંથી ગયા જ નથી. આવી ઘટના ક્યારે બનતી નથી. એ કદાચ એકાદ 2 દિવસ માટે માવઠા થતા હોય, પણ હવે જે અનટાઈમલી અનસીઝનલ રેન, હ્યુમિડિટી અને જે પ્રપોર્શન છે એર ક્વોલિટીના, એ બદલાઈ રહ્યા છે. એના કારણે અને જ્યારે વરસાદ આવતો હોય ત્યારે, તો અત્યારે એવું તમે પેટર્ન જોયું હશે કે કોઈ એક સેક્ટરમાં વરસાદ હોય, બીજા સેક્ટરમાં ના. અમદાવાદના કોઈ એક એરિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો અને બાજુના એરિયામાં 1/2 ઇંચ વરસાદ પડ્યો હોય. એટલે જે ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટના કારણે તમારા રેન અને સિઝનલ પેટર્ન્સમાં એવડા મોટા ફેરફાર થયા છે કે જો તમે પહેલા પ્રેડિક્ટ નહીં કરો ને, તો ખેડૂતો ખેતી જ નહીં કરી શકે. એટલા માટે હવે જરૂર એઆઈ એટલા માટે છે કે માઇક્રો વેધર સ્ટેશન્સ તમારે બધે નાખવા પડશે. અને માઇક્રો વેધર સ્ટેશન્સ એટલા એરિયામાં આવનારા એક અઠવાડિયામાં વેધર કેવું રહેશે એની ઇન્ફોર્મેશન એક્યુરેટલી વિથ ધ હેલ્પ ઓફ એઆઈ અને સેટેલાઇટ આપશે. હવે સેટેલાઇટનો બી એટલો મોટો રોલ છે કે સેટેલાઇટ ઇમેજીસથી તમે ઇમિડિયેટલી તમારા ખેતરમાં જે છોડ છે કે પાક છે એનું જે પાંદડું છે એના કલરથી એમાં કેટલું નાઇટ્રોજન છે એના અલ્ગોરિધમ આઈડેન્ટિફાઈ કરી શકે છે. નિસર્ગભાઈ જેમ વાત કરી કે લેન્ડ વેરિએશન એટલું બધું હોય છે. લેન્ડના હું મોટા ભાગે જોવા જાઉં ને તો 100 થી વધારે પેરામીટર છે. એમાં પીએચ છે, એટલે કાર્બનનું લેવલ છે, એટલે લેન્ડ સલાઇન છે, મડી છે કે સેન્ડી છે, એવા કેટલા લેન્ડના પ્રકાર છે, ઢોળાવવાળી, સ્લોપી, બરાબર છે. અને એ લેન્ડના પ્રકારો આઈડેન્ટિફાઈ કરીને એ લેન્ડમાં એઆઈ ની મદદથી કયો ક્રોપ વધારે સુટેબલ થશે એનું મેચ મેકિંગ, એ ખાલી 2 લાઈનનો પ્રોમ્પ્ટ લખશે એટલે એમાં તરત આખી ગાઈડલાઈન મળી છે કે ભાઈ તમારા સોઇલ પેરામીટર આવા છે. એટલે ખાલી લેબનો ટેસ્ટ રિપોર્ટ આવશે, જેમ નોટબુક એલએમ છે અત્યારે ગૂગલનું, એમાં તમે ફોટો પાડીને તમારી લેન્ડનો રિપોર્ટ કરાવી નાખો, સોઇલ ટેસ્ટિંગ કરાવી નાખો, એ રિપોર્ટ અપલોડ કરો અને પછી ખાલી એક જ ક્વેશ્ચન પૂછો કે વિચ ક્રોપ્સ વિલ બી સુટેબલ ફોર ધીસ કાઇન્ડ ઓફ લેન્ડ. તરત જ તમને ક્રોપની લિસ્ટ આપશે, જે અત્યારે આપણા દેશમાં થતું નથી, કાં તો બહુ જ ઓછું થાય છે. સોઇલ ટેસ્ટિંગ ગવર્મેન્ટના ચોપડે થાય છે પણ રિયાલિટીમાં નથી થતું. તો એઆઈ એટલી બધી હેલ્પ કરશે, એમને આખી ગાઈડલાઇન્સ આપી દેશે. બીજી વસ્તુ
નિસર્ગભાઈ વાત કરી કે પેસ્ટિસાઇડ્સ અને સ્પ્રિંકલ કરે છે, તો આપણા દેશમાં 42,000 કરોડથી વધારેનું પેસ્ટિસાઇડ વેસ્ટ જાય છે જે જરૂરી નથી, ફર્ટિલાઇઝર વેસ્ટ જાય છે જે જરૂરી નથી, કરોડો રૂપિયા વેસ્ટ થાય છે. તો એઆઈ ના અલ્ગોરિધમ ડેવલપ કરી શકો. આ ટાઈપની લેન્ડ છે તો આમાં મારે કેટલા લીટર પેસ્ટિસાઇડ્સ કે કેટલા ml પેસ્ટિસાઇડ્સ હોવું જોઈએ, કે ફર્ટિલાઇઝર જો લિક્વિડ હોય કે સોલિડ હોય તો કેટલા ગ્રામ કે લીટર આમાં નાખવું જોઈએ, એક્ઝેક્ટલી ના અલ્ગોરિધમ ઓન ધ બેઝ ઓફ સોઇલ ટેસ્ટિંગ અને રિપોર્ટ આવી શકે છે. કેટલા ફાયદા તમે જુઓ કે આ ધીસ અ વન્ડર. તો તમે પોઝિટિવલી યુઝ કરો તો તમે બધી ગાઈડલાઇન્સ વિથ ક્રોપ પેટર્ન એનાલિસિસ અને કઈ રીતે પાકશે એના ચાર્ટર્સ બી બની આપશે તમારે, કે પહેલા 30 દિવસમાં આવું કરો, બીજા 45 દિવસમાં પેસ્ટિસાઇડ છાંટો, 60 દિવસ પછી ફરી ફર્ટિલાઇઝર આપો, ચાર્ટર રેડીમેડ મળી જશે. એટલે એગ્રીકલ્ચરમાં if you use artificial intelligence, satellite image processing, તો તમે પ્રિસિઝન ફાર્મિંગ જે આપણે વાત કરી રહ્યા છીએ કે ખેતરનું પણ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ હોય અને એ પ્રોપરલી કરી શકશો ને તો જ તમે ફૂડ સિક્યોરિટી તમારા દેશને બનાવી શકશો. બાકી આફ્રિકામાં જેમ થઈ ગયું ને અને બીજા ઘણા દેશોમાં થશે. 2042માં તો આખું આફ્રિકન કોન્ટિનેન્ટ હેબિટેટ માટે યુઝલેસ થઈ જશે, એવું વધારે દેશમાં જશે. ગ્લેશિયર મેલ્ટ થવા માંડ્યા છે. ગ્લોબલ ચેલેન્જીસ એટલી બધી વધી રહી છે કે એઆઈ અને સેટેલાઇટ ઇમેજ પ્રોસેસિંગનો યુઝ નહીં કરવાનો તો એગ્રીકલ્ચર આવનાર સમય માટે ટફ થઈ જશે. બિલકુલ. અને છેલ્લે નિસર્ગ સવાલ એક કે આ જે 7 મુદ્દાઓની આપણે વાત કરી રહ્યા છીએ તેમાંનો એક મુદ્દો એ છે આર્થિક વિકાસ. ભારત દેશમાં આર્થિક વિકાસની જો આપણે વાત કરીએ નિસર્ગ, પણ બીજી તરફ એક વાક્યો એવા પણ કંઈક ગુંજી રહ્યા છે કે જે પ્રાઇવેટ લિમિટેડ સેક્ટર્સ છે, જે કંપનીઝ છે પ્રાઇવેટ, એઓ વધારે પ્રોફિટ પર વધારે જોર આપશે, વધારે તેમનું જે મુખ્ય હેતુ કહી શકો કે જે છે પ્રોફિટ વધારે રહેશે, એમ્પ્લોયમેન્ટ ઉપર તે લોકોનું વધારે ધ્યાન નહીં રહે. એટલે નિસર્ગ શું માનવું છે કે એઆઈથી જે પ્રાઇવેટ સેક્ટર્સ છે પ્રોફિટ પર વધારે ધ્યાન આપશે, એમ્પ્લોયમેન્ટ પર ધ્યાન આપશે, અને એમ્પ્લોયમેન્ટ પર કેટલી અસર થશે? હું એવું માનું છું કે હવે આ વસ્તુ થોડી કેવી કોન્ટ્રોવર્શિયલ કહી શકાય, પણ એક રીતે આ વસ્તુ સારી છે. હું એવી રીતે કહીશ કે જેટલા ને જેટલા ટૂલ્સ આવતા ગયા એના લીધે એક ફોર એક્ઝામ્પલ ચાલો ને હું એઆઈ ની જ વાત કરું. જે એઆઈ એન્જિનિયર્સ છે, જે કોડર્સ છે, બેઝિકલી જે પ્રોગ્રામર્સ છે, એ લોકોનું મેઇન આઈપી એ હતું કે હું કોડ લખી શકું છું અને બીજા લોકો કોડ નથી લખી શકતા. અને કોડ એ જ સૌથી વધારે પ્રોફિટેબલ વસ્તુ હતી. સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ઉપર આવી, .com ઉપર આવ્યું, ધીરે ધીરે આખું એઆઈ બન્યું કોડથી. કોડ મતલબ એઆઈ આટલું વિકસિત થયું, પણ હવે એઆઈ પોતે કોડ બનાવવા લાગ્યું અને કોઈ પણ નોર્મલ એન્ટ્રી લેવલ સોફ્ટવેર એન્જિનિયર કરતા અથવા તો મિડ લેવલ સોફ્ટવેર એન્જિનિયર કરતા એ ખૂબ સારા કોડ લખી શકે છે, સારી ક્વોલિટીના કોડ લખી શકે છે. ના ફક્ત કોડ લખી શકે છે પણ એઝ અ ટેસ્ટર એક પોતે જોબ હતી સોફ્ટવેર ટેસ્ટિંગ, એ પણ એઆઈ એના કરતા સારું કરે છે અથવા તો એના જેટલું સારું કરી રહ્યું છે. હવે આ બધા હું એન્ટ્રી લેવલ અને મિડ લેવલ જોબની વાત કરું છું. એની ઉપર આપણે જોવા જઈએ તો એઆઈ એન્જિનિયરનું કામ અત્યારે પોતે એઆઈ કરી રહ્યું છે. ઘણા બધા હું પોતે એઆઈ એન્જિનિયર તરીકે કામ કરું છું અને મારું ઘણું બધું કામ ખુદ એક અલગ એઆઈ સંભાળી રહ્યું છે. તો મારું કામ ફક્ત પ્લાનિંગનું અને એ પ્રકારનું રહ્યું છે. તો એક રીતે જોવા જઈએ તો જોબમાં આ એક ખતરો છે. કંપની પોતાનો પ્રોફિટ વધારવા માટે હ્યુમનને જેટલું પે કરે છે એના કરતા કદાચ 10% અથવા 20%માં એઆઈ લઈ શકે છે મલ્ટિપલ, અને એને પે કરે તો ઓફકોર્સ કંપની તો આ કરવાની જ છે. પ્રોફિટ વધારવું અને બિઝનેસ એ એક બહુ મોટો આઈડિયા હોય છે કંપનીનો. પણ આનાથી આપણે એક બીજી વસ્તુ બી જોઈએ કે વસ્તુ જેટલી ઈઝી બને છે કરવાની એટલું શું કામ આપણે એન્ટરપ્રિન્યોર ના બનીએ, શું કામ આપણે પોતાનું એક સેક્ટર ચાલુ ના કરીએ, ઓર્ગેનાઇઝેશન ચાલુ ના કરીએ. એવી ઘણી બધી કંપનીઝ છે કે જે ઇન્ડિયામાં કામ કરી રહી છે, જે મને એકચ્યુઅલી ગઈકાલે ખબર પડી એઆઈ ઇમ્પેક્ટ સમિટના રિપોર્ટને જોવાથી. ફોર એક્ઝામ્પલ એક કંપની છે એન્થ્રોપિક, જે સરે વાત કરી, જેણે ક્લોડ એઆઈ બનાવ્યું, ક્લોડ કોડ બનાવ્યું અને ઘણી બધી બીજી વસ્તુઓ બનાવી. એણે ઇન્ડિયામાં ઓફિસ ચાલુ કરી અને ઇન્ડિયામાં એનો ટાર્ગેટ એક જ છે કે જેટલી નાની નાની કંપનીઝ છે કે જે એઆઈમાં કામ કરે. ફોર એક્ઝામ્પલ એક કંપની છે કાર્ય.ai or કાર્ય.com, if I'm not wrong the name. તો એને બે પ્રોડક્ટ છે, પરીક્ષા અને સમીક્ષા. આ બે એઆઈ ની પ્રોડક્ટ છે કે જે એઆઈ ના મોડલ્સ છે એને ઇવેલ્યુએટ કરે છે કે આ મોડલ કેટલું સારું છે, આ મોડલમાં કઈ કઈ પ્રોબ્લેમ છે, આ મોડલને વધારે સારું કેવી રીતે બનાવી શકાય. આ બે પ્રોડક્ટ પરીક્ષા અને સમીક્ષા એ કાર્ય.ai અથવા કાર્ય.com ની પ્રોડક્ટ છે જે આપણને ખબર જ નહોતી. બીજી એજ્યુકેશન સેક્ટરમાં તમે વાત કરો, એમાં નાની નાની કંપનીઝ છે કે જે ટ્રાય કરી રહી છે. આવા મોટી કંપનીઝના ભેગા થવાથી, એઆઈ ના આવવાથી આ બધી જ નાની કંપનીઝ બૂમ થશે. બીકોઝ મોટી કંપની હંમેશા નાની કંપનીનો યુઝ કરશે અને જે જગ્યા પર એ ઓલરેડી વિકસિત છે એ જગ્યા પર પોતાને લાવશે. ઓવરઓલ હું જોવા જઉં ને તો આ એક એવું ડેમોગ્રાફી બની રહ્યું છે કે કંપની ખોલવી ઈઝી થઈ ગઈ છે,
એમ્પ્લોયમેન્ટ ઇઝી થઈ ગયું છે અને જે લોકોનું વિચારતા હતા કે મારે પહેલી જોબ જોઈએ છે, મારે આટલી સેલરી જોઈએ છે, એ હવે જશે. હવે લોકો પોતાના આઈડિયાઝ લઈને આવશે અને જે એ લોકોની અંદર રહેલું છે. ઇન્ડિયામાં બહુ જ આઈડિયાઝ છે. પ્રોબ્લેમ એ હતો કે આઈડિયાઝ બહાર નથી આવી રહ્યા, કારણ કે પછી પૈસા આવે જો જોબ આપું તો, અથવા તો પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરું તો એ બધી જ વસ્તુઓ ધીરે ધીરે નીચે જઈ રહી છે અને આઈડિયાઝ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. આઈડિયાઝની વેલ્યુએશન ધીરે ધીરે ઉપર આવી રહી છે. ઘણી બધી એવી કંપનીઝ છે કે જેને ફક્ત પોતાના આઈડિયાઝ કીધા અને મોટી કંપની એને એક્વાયર કરી દીધી કે તમે મારા અંડરમાં કામ કરો, તમારા આઈડિયાઝ ફૂલફિલ કરો, અમે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીશું. એક રીતે એમ્પાવરમેન્ટ થઈ રહ્યું છે એમ્પ્લોયમેન્ટનું. હવે જે ફક્ત વસ્તુઓ જોઈએ છે એ છે કે પોતાનું માઇન્ડસેટ ચેન્જ કરો, કે હું ખાલી જોબની પાછળ નહીં ભાગું. હું જ્યાં પણ છું, ગામડામાં છું, શહેરમાં છું, ટિયર 1, ટિયર 2, ટિયર 3, કોઈ પણ પ્રકારના સિટીમાં છું, હું મારી રીતે પોતાની સર્વિસ અથવા તો પ્રોડક્ટ બનાવી શકું છું. કોઈ માણસને બેઝિકલી ઓછા માણસે રાખીને અને એઆઈ સાથે કોલેબોરેટ કરાવીને. એટલે આ એક રીતે બહુ જ સારી વસ્તુ છે ઇન્ડિયાના યુથ માટે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર નિસર્ગ, ડોક્ટર ભાવિન, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે હોટ ટોપિકમાં આજે ચર્ચા કરી છે, ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.